સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નાકોમારીસની અંદર મિત્રો તમામ પ્રકારની યોજના ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર આવ્યા છે। આજના વિડીયોની અંદર આપણે વાત કરવાથી બ્રેકિંગ ન્યૂઝ લઈને આવી ગયા છીએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લગતો એટલે કે તમામ પ્રકારની યોજનાની માહિતી મિત્રો કિસાનોને લગતી તમામ યોજના આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી મળશે। મિત્રો તમને સૌ પ્રથમ તો તમારે શું કરવાનું છે મિત્રો, અમારી ચેનલને જે લાલ બટન છે ત્યાં સબસ્ક્રાઇબ લખેલું હશે, સબસ્ક્રાઇબ કરી લ્યો આજે જ, અને બાજુમાં જે ઓલી બેલની ઘંટડી જેવું દબાવેલું છે તો ત્યાં એને દબાવી દો, કારણ કે અમે નવા વિડીયો અપલોડ કરતા રહેશું, અલગ અલગ વિડીયો, તો તમને તેની નોટિફિકેશનો છે તે મળતી રહે મિત્રો। તો આપણે આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે મિત્રો, એમાં આપણે આગળના વિડીયોની અંદર જોયું હતું કે 48 કલાકની અંદર રૂપિયા જમા થઈ જશે। 2000નો પ્રથમ હપ્તો છે એ 24 તારીખ લગનમાં જમા થઈ જશે। તો મિત્રો બ્રેકિંગ ન્યૂઝ એ છે આપણા માટે કે પીએમ કિસાન યોજના હેઠળના જે 2000નો હપ્તો છે મિત્રો એ મારા ખાતામાં જમા થઈ ગયો છે, એટલે કે ઘણા બધા મિત્રોના ખાતાની અંદર છે જમા થઈ ગયો છે। તો પીએમ કિસાન યોજના હેઠળથી એક આવી જે માહિતી મળી આવી છે કે ખેડૂતોના ખાતામાં છે રૂપિયા જમા થઈ છે, સરકાર ખેડૂતોને આપે છે એ અહીંયા અત્યારે પ્રૂફ થઈ ગયું છે કે પીએમ કિસાન યોજના છે એ યોજના હેઠળ જે ખેડૂતોને રૂપિયા મળ્યા કે પીએમ કિસાન યોજના હેઠળ જે 2000 રૂપિયા જે પહેલાની જે સન્માન રકમ તમારા ખાતામાં મોકલી દેવામાં આવી છે। હું આશા રાખું છું કે જે 4 મહિનાવાળી આ રકમ છે તમારા જે ખેતીની જરૂરિયાતમાં છે મદદરૂપ થશે। એ શુભકામના સાથે આપના જે વડાપ્રધાન નરેન્દ્રભાઈનો મેસેજ પણ અહીંયા આવી ગયો છે કે પીએમ કિસાન યોજના હેઠળ મારા ખાતાની અંદર અત્યારે 2000 રૂપિયા જમા થઈ ગયા છે। એટલે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી ગઈ છે કે સર અમારે જમા થઈ ગયા છે, તો તમે તમારો અકાઉન્ટ ચેક કરી અને મિત્રો તમે મને કોમેન્ટ આપો તમારે આવ્યા છે કે નથી આવ્યા, તેની અમને કોમેન્ટ ફટાફટ આપો એટલે અમને ખબર પડે કે કેટલા ખેડૂત મિત્રોને રૂપિયા આવ્યા છે નથી આવ્યા, તેનું આપણે એનાલિસિસ કરી અને પછી આગળનો એક નેક્સ્ટ વિડીયો બનાવી કે શું છે, કેટલા પ્રોબ્લેમ છે, કેટલા ઇસ્યુડ છે, તેના આગળના નેક્સ્ટ વિડીયોની અંદર જોઈએ મિત્રો। હવે સાથે સાથે કોમેન્ટોના જવાબ પણ આપી દઈએ કે ઘણી બધા કોમેન્ટો હતી કે અસરગ્રસ્તનું શું, બીજી એક કોમેન્ટ હતી મિત્રો કે પાક વીમાનું શું। હાલો મિત્રો આની પણ આપણે અત્યારે ચર્ચા કરી લઈએ થોડી કે પાક વીમા પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલો છીએ કે નથી, અસરગ્રસ્ત સંકળાયેલું છે કે નથી, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છે એ જે આની સાથે સંકળાયેલી છે કે નહીં। હવે મિત્રો વાત કરી કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છે તે પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલી નથી, પણ જે અસરગ્રસ્ત યોજના છે તે પણ આનારે સંકળાયેલી નથી, પણ જે સરકારનું જે આપણા અસરગ્રસ્ત જે લોકો તાલુકા થયા હતા તેની જે 6800ની જે સહાય હતી મિત્રો, 6000 સમથિંગની જે સહાય હતી તે પણ મિત્રો મળવાની જ છે, એટલે તમે એનું પણ ટેન્શન ના લેતા। સરકાર આ પણ યોજનાનો લાભ છે એ વિધિન વીક એટલે કે વિધિન 1 વીક કે 15 દિવસની અંદર છે એ આપવાની એવી વાત થઈ છે, એટલે સૂત્રોના મુજબ જાણ થઈ છે કે વિધિન વીક કે 15 દિવસની અંદર છે જમા થઈ જશે। અને મિત્રો જે પાક વીમા ફસલ વીમા પાક યોજના છે જે વીમાની વાત કરીએ 2019નો, તો 2019નો વીમો છે એ પણ મિત્રો મળવાની શક્યતા છે એ 100% છે। એ સૂત્રના મુજબ છે એ મળી આવે છે કે પાક વીમો છે એ પણ આગલા વિડીયોમાં આપણે જોયું હતું કે પાક વીમો છે મિત્રો એ પણ છે એક સપ્તાહની અંદર છે એ જમા થવાની છે સંભાવના પૂરેપૂરી છે। એટલે દરેક ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન દેવું કે આ પાક વીમો છે તે પણ મિત્રો ફેલ નથી જવાનો, આવવાનો જ છે। તો આપણે અત્યારે જે હાલના જે બ્રેકિંગ ન્યૂઝ છે તે શું છે કે આપણા ખાતામાં 2000 રૂપિયા છે આવી ગયા છે, કેટલાના ખાતામાં આવ્યા છે કે નથી આવ્યા તેમને કોમેન્ટ થ્રુ જણાવો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે એના 6000 રૂપિયા લેખે જે 6000 રૂપિયા વર્ષના મળવાના હતા એમાંથી 2000નો પ્રથમ હપ્તો છે એ સરકારે છે ખેડૂતોને આપી દીધો છે। હવે બીજા 2 હપ્તા મળશે, એ 2000ના હપ્તાથી અમુક એવું હતું મિત્રો કે 4000નો હપ્તો આપશે, 6000માંથી 6000 ભેગા આપી દેશે, પણ ના મિત્રો 2000ના હપ્તા જ આપે છે સરકાર અત્યારે। એટલે આપણે અત્યારના આ જોયું તે 2000 રૂપિયા છે તમારે થઈ ગયા કે નથી થઈ ગયા તે અમારે કોમેન્ટ તમારે મને આપવાની છે। અને બીજી વસ્તુ વાત કરીએ તો મિત્રો ઘણા બધા જે કોમેન્ટોની અંદર એવા પ્રશ્ન આવતા કે સર અમારા ખાતાની અંદર ભૂલ રહી ગઈ, નામની અંદર ભૂલ રહી ગઈ છે, તો મિત્રો તે તમારી પંચાયતની અંદર જઈ અને તેનું સોલ્યુશન કરાવો કે અમારે સર આ તે પ્રોબ્લેમ છે, આ બેંક અકાઉન્ટમાં ભૂલ રહી ગઈ છે, તો હવે શું કરવું, તો એ લોકો સોલ્યુશન એનું આપશે જ, ફરજ એ લોકોને ફરજ છે એ ફરજનું જે પાલન કરશે જ। અને તમે શાંતિપૂર્વક છે ત્યાં જઈ અને જે તમારી ક્વેરી છે તેને પૂછજો એટલે તો પણ તેનો જવાબ આપશે। અને એક આપણે હેલ્પલાઇન નંબર છે એ પણ એનો એક પણ વિડીયો બનાવેલો છે તે
પણ છે તમે જોઈ શકશો, તેથી પણ તમે છે મદદ કરી શકશો. ફંડ ટ્રાન્સફર વહેલા મોડું થાય મિત્રો. હવે એક બીજી પણ આપણે યાદ રાખી લઈએ કે વહેલા મોડું થાય મિત્રો. વહેલા મોડું તમારે આવી ગયા છે, અમુકને ના આવી હોય તો વહેલા મોડું થશે. એમાં જે તમારી એન્ટ્રી છે મિત્રો 8 લાખ સમથિંગ એન્ટ્રી હતી, એમાંથી મિત્રો આવતા એન્ટ્રીઓને વાર લાગે, થોડો પ્રોબ્લેમ પણ રહેશે, પણ મિત્રો આવી જશે. એ સરકાર તરફથી યોજના મળી છે, તો આ યોજનાનો લાભ છે એ બધા લોકો લીધો છે, તો એકના ભેગા બધાને જમા નહીં થઈ, થોડા વારે થતા રહેશે, પણ આવી જશે એવી જે ખાતરી મિત્રો રાખવાની છે. કારણ કે PM કિસાન યોજના લીધી, અને મિત્રો આપણે તો ખાલી ખાતરી જ રાખવાની છે, આવવું ન આવવું એ તો પછી એના હાથમાં વાત છે, પણ મિત્રો આપણે જે 100% ખાતરી રાખશું તો મળવાના જ છે રૂપિયા, એ ફાઇનલ જ છે. એટલે 2000 ખાતામાં છે એ આવી જશે. તો તમે મને કોમેન્ટ થ્રુ આપો કે તમને લોકોને કેટલાઓને આ રૂપિયા છે મળ્યા, નથી મળ્યા, એવા લોકો પણ કોમેન્ટ આપો, એટલે આપણે ખબર પડે, એનાલિસિસ કરીએ કે કેટલા રૂપિયાને મળ્યા છે કે નથી મળતા, કે શું છે આ બધેનો આખો રાજ. જે PM કિસાન યોજના તરફથી આ એક વિડીયો છે બનાવેલો છે, તો આ વિડીયોને મિત્રો તમારા ખેડૂત જેટલા લગતા વળગતા હોય તે લોકો સુધી પહોંચાડો, એટલે મિત્રો ખબર પડે કે ખેડૂતને રૂપિયા ખરેખર આવ્યા છે કે નથી આવ્યા. એ પણ હજી ઘણા લોકોને ખબર નથી મિત્રો. તો હવે આ વિડીયો થ્રુ આપણે જાણીશું કે કેટલા લોકોને નથી આવ્યા, પછી આપણે સર્વે કરીશું તો આપણને ખબર પડશે કે મિત્રો આપણને આવ્યા છે નથી આવ્યા, તો એનો સર્વે છે આપણે નીકળી જશે. અને આપણે બીજો એક મેસેજ પણ એની સાથે જોશું કે આવ્યા છે હા કે ના, પણ એમાં તમે ક્લિક કરી શકશો, એટલે આપણે આનું જે સર્વે એવું કાઢી લઈએ. તો આ વિડીયોને છે મિત્રો તમારા જે વોટ્સઅપ ગ્રુપ હોય તેની અંદર આ વિડીયોને શેર કરો. તમારા જે ખેડૂત ભાઈઓ હોય, જે નજીવા ખેડૂત ભાઈઓ, એના સુધી આ વિડીયોને દરરોજ પહોંચાડો, કારણ કે લોકોને ખબર પણ નહીં હશે, અમુક અકાઉન્ટ બંધ પણ થઈ ગયા છે. હજી બીજી એક વસ્તુ આપણે વાત કરી દઈએ મિત્રો, તમારું જે ખેડૂત મિત્ર હોય તેના બેંક અકાઉન્ટમાં રૂપિયા આવ્યા નથી, તો એવું પણ મિત્રો બની શકે તમારું અકાઉન્ટ બ્લોક થઈ ગયું હોય. તો મિત્રો તમારું અકાઉન્ટ બ્લોક ન થઈ ગયું હોય તેની પહેલાં તમારે શું કરવાનું રહેશે, તમારે બેંકે જવાનું રહેશે. બેંકે તમે એન્ટ્રી પડાવીને ચેક કરાવી લ્યો તમારું અકાઉન્ટ બ્લોક તો નથી ને. એ પણ આમાં ઇસ્યુઅર છે, ઊભો થઈ શકે, એટલે એ પણ આપણે ખાસ ધ્યાન દઈએ કે એ બેંક અકાઉન્ટ છે બંધ પણ નથી ને. એની અંદર એક વસ્તુ તમારે જોઈ લેવાની રહેશે. બેંક અકાઉન્ટ બંધ હોય તો તમે છે બેંક અકાઉન્ટ તમારા 1000 રૂપિયા સમથિંગ ખાતાની અંદર રાખી અને બેંક અકાઉન્ટ છે એ ચાલુ કરાવી શકો છો, અને પછી તમે એન્ટ્રી મરાવીને ચેક કરાવી લેજો કે આપણે છે આ રૂપિયા આવ્યા છે કે નથી આવ્યા, એ પણ તમે ચેક કરાવી લેશો. એ પણ એવું સાથે સાથે આપણે કહી દઈએ તો આપણા અત્યારના જે ખુશીના સમાચાર છે મિત્રો કે 2000 રૂપિયા છે હાલ ખાતાની અંદર ખેડૂતોના ખાતામાં છે જમા થઈ રહ્યા છે. Subscribe now and press the bell icon. Never miss an update. હવે મિત્રો તમે મારા વિડીયો અનએકેડેમિકના પ્લેટફોર્મ પર પણ જોઈ શકશો. હું એક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી દઈશ, તેથી તમે લર્નિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે મારા સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિડીયો છે અનએકેડેમિકની ચેનલની અંદર પણ જોઈ શકશો. અને અનએકેડેમિકની ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. જીકેની શોર્ટ ટ્રીકો પણ છે અનએકેડેમિકની ચેનલની અંદર છે અપલોડ કરેલી છે. તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો છે અનએકેડેમિકની ચેનલની અંદર પણ મૂકવામાં આવશે, ત્યાંથી તમે છે એ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક મૂકેલ છે, ત્યાંથી તમે જોઈ શકશો. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકોમરીસની અંદર. મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ PM કિસાન નિધિ યોજનાને લગતી એક માહિતી આવી છે, તેના ન્યૂઝ આવ્યા છે. તો આજે આજની વિડીયો છે એ એના માટે સ્પેશિયલી બનાવ્યો છે. એની પહેલાં મિત્રો અમારી ચેનલને હજુ સુધી અમુક લોકોએ સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો એ લોકો સબસ્ક્રાઈબ કરી લે, અને અમુક લોકોએ સબસ્ક્રાઈબ કરેલી હશે પણ બેલ આઇકોન દબાવેલું નહીં હોય તો એ લોકો બેલ આઇકોન દબાવી લે. અને ડેઈલી અપડેટ માટે જે તમામ યોજનાની અપડેટ છે તમને મળશે ડેઈલી. તો મિત્રો કે જે ન્યૂઝ આવ્યા છે કે લો બોલો હવે ખેડૂતોને યાદ આવ્યા, ચૂંટણી પહેલાં છે ગુજરાતના ખેડૂતોને બંને હાથમાં લાડવા, એટલે કે હવે ચૂંટણી આવી રહી છે તે બાબતે છે મિત્રો સરકાર છે એ ખેડૂતોને લાડવા આપી રહી છે. કારણ કે ચૂંટણી આવે એટલે લાડવા આપવાની ચાલુ કરી જ દે છે ખેડૂતોને. કારણ કે ખેડૂતો ક્યારે યાદ આવે કે ચૂંટણી આવતી હોય એની પહેલાં જ છે ખેડૂતો યાદ આવતા હોય છે સરકારને. કે નવી દિલ્હી 23 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છે તારીખ 4 અને 5 માર્ચે ગુજરાતની મુલાકાત આવેલી હતી. તે પહેલાં 40 લાખ ખેડૂતો છે ખેડૂતોને ખાતામાં છે 6000 રૂપિયા જમા કરાવી દેવા માંગે છે.
સરકાર એવું કહેવા માંગે છે કે મિત્રો 4-5 માર્ચની અંદર છે 40 લાખ ખેડૂતોના ખાતામાં છે 6,000 રૂપિયા જમા કરાવી.